રેલવે પાર્સલ ડિપાર્ટમેન્ટમાં માલ ચડાવવા અને ઉતારવા માટે સુવિધાનો અભાવ જોવા મળી રહ્યો છે. રેલવે તંત્ર દ્વારા કોઈપણ જાતની વ્યવસ્થા કરવામાં ન આવતા વેપારીઓ અને નાગરિકો હાલાકી ભોગવી રહ્યા છે. રેલવે દ્વારા માલ બુકિંગ કરાવનાર વેપારીઓ તથા નાગરિકોને તેમનો માલ સહી માલ સામાન સલામત ગંતવ્ય સુધી પહોંચે તે સંપૂર્ણ જવાબદારી રેલવેની હોય છે. પરંતુ હકીકત રેલવે તંત્ર દ્વારા આ માટે કોઈ યોગ્ય વ્યવસ્થા કરવામાં આવતી નથી. રેલવે લીઝ હોલ્ડર દ્વારા વારંવાર ઉપલા અધિકારીઓ સુધી પણ રજૂઆત કરી છે, પણ રજૂઆત કોઈ સાંભળતું નથી. પરિણામે કર્મચારીઓ જાનના જોખમે માલ ચડાવવાનું અને ઉતારવાનું કામ કરવા મજબૂર બન્યા છે. પોતાના ઘરનું ગુજરાન આના ઉપર ચાલે છે. આ બાબતનો જીવંત પુરાવો સોશિયલ મીડિયા ફરતા એક વિડીયોમાં સ્પષ્ટ નજરે પડે છે. એક તરફ સરકાર દ્વારા સ્માર્ટ સિટી અને મેટ્રો ટ્રેન જેવી આધુનિક સુવિધાઓના મોટા દાવાઓ કરવામાં આવી રહ્યા છે, તો બીજી તરફ રેલવે જેવી લીઝ હોલ્ડર મૂળભૂત માંગણીઓ, કર્મચારીઓની મૂળભૂત સલામતી અને સુવિધાઓની સંપૂર્ણ અવગણના થઈ રહી છે. આ પ્રકારની વિસંગતતા લોકોમાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે. રેલવે તંત્રએ તાત્કાલિક અસરથી કર્મચારીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવે તેવી યોગ્ય સાધન સામગ્રીઓ, માળખાકીય સુવિધા અને નીતિગત નિર્ણય લેવો જોઈએ, જેથી કોઈપણ કર્મચારીને પોતાનો જીવ જોખમમાં ન મૂકવો પડે. આ બાબતે જવાબદાર અધિકારીઓ તાત્કાલિક ધ્યાન આપે અને યોગ્ય પગલાં ભરે તેવી લોકમાંગ ઉઠી રહી છે. આ પ્રસંગે લીઝ હોલ્ડર એસોસિએશનના પ્રમુખ ગોપાલ શાહ, પરેશભાઈ, રણજીતભાઈ, ઇકબાલભાઈ, રૂપેશભાઈ તરફથી વહેલી તકે આનો નિકાલ લાવવા અધિકારીઓને નમ્ર અપીલ કરવામાં આવી છે. शेड्यूल है उसको 2 नंबर कर दिया, पूरा खड्डा खोदा हुआ है. ये देखिए, अभी माल गिरा था, कोई आदमी गिर जाएगा, किसी को लग जाएगा तो इसकी जिम्मेदारी कौन लेगा? ये देखिए सर खुद संभल के जा रहे हैं, पाड़कर सर जा रहे हैं, वो खुद संभल के निकल रहे हैं, रास्ता ही नहीं है. चलो अभी तो दिख रहा है, थोड़ा सा उजाला है, अंधेरा हो जाएगा रात में तो आदमी कट जाएगा, इधर तो गिर जाएगा. तो अनाउंसमेंट हो गया था थोड़ी देर पहले ही, ठीक है ना. पूरा खोदा पड़ा है, पेरिसेबल आइटम है, फूल है, वो कैसे घुमा है? गाड़ी घुस रही है, देखिए अभी तो आधा माल घुमा है, आधा माल पूरा पड़ा हुआ है. सर से भी बोला पर कॉन्ट्रैक्टर भी है, कोई जॉब कुछ दे नहीं रहा है. लेबर कॉन्ट्रैक्टर खुद खड़े हुए हैं, शहबाज भाई. सर भी वहाँ पहुँच गए गाड़ी पे, कैसे माल ले आ जाए? पूरा रास्ता खोद के रखा हुआ है. और अभी तो कॉन्ट्रैक्टर ऐसा बोल रहा है कि इधर लारी बारी कोई लेके नहीं आने का, इधर जगह नहीं है, लारी बारी लेके नहीं, तुमको माल जैसे ले जाए ले जाओ. तो कैसे करेंगे? गाड़ी खड़ी हो गई है, ये देखिए पूरी लारी माल पड़ा हुआ है, पेरिसेबल है, फूल है, नहीं जाएंगे माल खराब हो जाएगा. इसका कोई सॉल्यूशन निकाला जाए. नवल सर, नवीन सर, प्लीज देखा जाए. ये देखिए गाड़ी खड़ा हो गया है.